જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે તો નથી મજામાં. આપણે ગાય વાછડી માંદી હતી તો હવે ભગવાન પાસે પહોંચી ગઈ છે. અત્યારે અમે ધ્યાન એવી રાખવી પડે છે કેમ કે ટીટોળીને બચ્ચા રખડે છે આ બાજુ. આ ખડમાં હંતાણા છે, હવે આમાં ક્યાં પગ દઈ દેવું ખબર નહીં પડવા દી. ભેહું બધી આપણી આગળ નીકળી ગઈ. તો આપણી વાછડી છે ને કાલ બપોરે જ મરી ગઈ હતી. પછી આખા દિવસમાં વિડીયો બનાવવાનું મન થતું નતું. આપણે હતા નહીં બારે, આપણે ભાઈ ફરજિયાત જવું પડે એમ હતું. બારે ગયા હતા, રાતે આવ્યા હતા. વાછડી કિલ્લામ નથી દેખાણી, ખબર પડી ગઈ મને ભાઈ આજે નથી વાછડી, એટલે ખલાસ થઈ ગઈ છે. એમ કે ભગવાન ઈચ્છતો ઈ ખાઈ ગમે એમ થાય, કેમ કે અહીંયા કોઈનું હાલ એમ નથી, આપણું હાલ એમ નથી. અહીંયા માંડ કરીને એક વાછડી દીધી હારી, એ પણ ભગવાનને ગમ્યું નહીં તો પાછી લઈ લીધી. એટલે હું અહીંયા તકલીફ પડી હતી, કેમ કે હવે શું થયું હતું ને એ હવે કાલે ખબર પડશે. કેમ કે રિપોર્ટ આવે ને તે પછી ખબર પડે કે એમાં તાવ છે કે હડકાયું કૂતરું કર્યું હતું ને. મારા અંદાજે છે ને એને હડકાયા કૂતરા જેવું જ લગભગ લાગ્યું, કેમ કે ટાઢી ચમકી હતી ને એટલે તોફાન ના કરે. એટલે 3-4 દીમાં તો હા પૂરું થઈ ગયું, વાછડી નબળી પડી ગઈ. અત્યારે ભેહું નીકળી ગઈ બધી પેઢી હાથું, બધી નાખી લીધી છે ધીરે ધીરે. ભાઈ આ બાવડા વધી પડે ને એટલે કાપવા પડે, અને કે પછી આપણે ખુદ ની હાલા એમ છે. આ રસ્તો આપણે કાયમી નથી, એક દિવસ નથી. એટલે એને રસ્તો સાફ કરવો ફરજિયાત જ છે. તો અત્યારે આપડી ભેહું બધી આવી ગઈ પાછી ચક્કર મારી, આપડી જમના પણ આવી ગઈ. પછી જમના હવે થોડોક કેમ કે હવે દીકરીને ભૂલવી તો પડે ગમે એમ કરી. અહીંયા હું છે ગન લઈ લીધી ને ત્યારે ખબર પડી ગઈ હતી કે ભાઈ બચવાની નથી. હવે હું બેથી થોડી માથે જવા જ નથી દેતો ને, બેગ પર લઈને એટલે પાછી છેટી લઈ જાઓ વાછડી, સીધી છેટી બાંધી રાખો. કેમ કે આપણે ભાઈ પેલા જ ખબર પડી ગઈ હતી કે ભાઈ આ બચ્ચી એમ છે નહીં. ડોક્ટર સાહેબ કહે કે એક દિવસ તાવ છે એ ફેર પડી જાય. બારે થી જો આવ ફેર હતું ભાઈ, થર્મોમીટર ચેક કર્યો ને કે તાવ ફૂલ છે, પાછો બાટલો ચડાવ્યો અને બચી જ નહીં. તો ઘણી કોશિશ કરી નથી, ભેહું બધી નાખી લીધી છે. અત્યારે હું ગાય જવા દો, ચક્કર મારી લેવો અહીંયા બીજી આવે. ભગવાન કિસ્મત દિયા હારા કરે ને આગલા વેતરમાં હારી વાછડી આવે તો વધારે સારું. કેમ કે 4-5 મહિના વાછડી કરી લઈએ ને પછી મરે ને તો પછી બહુ લાગે. હવે આ બધા બે કમિશન છે થઈ જાય ને બી વેલેરી, એટલે બે ગાય વાછડી લઈ આવે. કેમ કે નોર્મલ તો જ ના મુકાય, વાછડી વાર આવે છે મૂકી દે ફાયદો રહીએ. કાંકરે રોજ જો વાછડી વાળો જડી જાય તો મૂકી દઉં, નકર પછી એમાં એક ટ્રાય કરી લેવું. કેમ કે તાત્કાલિક જળશે એની ડોચ. અત્યારે બધી નદીમાં ચરશે, આપણે પછી આમ માથે ફરીને જવાનું છે. ઓલા પતરા દેખાય છે ને અહીંયા, કેમ કે ભેહું બધી અહીંયા જ આવશે તો અહીંયા જવાનું છે. તો સીધા એ બાજુ નીકળી છે. તો આપણે છે ને બધી ભેહું નીકળી હતી, ખાલી 4-5 પારેડા ને બધી રહી ગઈ હતી પાછળ. થોડા બધો પપ્પા પકડી લઈએ એટલે છૂટ જ થઈ ગઈ હતી. ઘરે જવું એટલે જલ્દી માં ભાગવા તોફાન તો કરે અત્યારે ઘડીક વાર. કેમ કે બધા ખાવાની મરજી રખડવાનું છે, જ્યાં બાવડો દેખશે ને એટલે પેડિયા ખાવા સીધા જ ભાગે. એક ફેરે રાખીએ એટલે જ્યાં સીધી જાહે. કેમ કે ભેહુંનો નિયમ છે, ભેહું ગાય બધી એક ફેરા ખાયા ને એટલે એ બાજુ આખો એટલે છૂટ થઈ જાય. હવે અહીં આ બાજુથી નીકળે પાછી આ બાજુથી, કેમ કે આ બાજુની મજા આવે વધારે, ચક્કર મારી જાય.
પેડિયા ખાવાનું જડી જાય તો સીધું પાણીમાં બેસી જાય, નીકળી જાય. તો તે બધું નીકળી જાય, છૂટો છૂટ કરે. આપણી જવાનું છે ને છૂટો છૂટ ઘરે ભાગી જાય ને આપણે ફાલી નહીં. 10:30 થઈ ગયા એટલે તડકો તો થઈ ગયો છે, ફૂલ તડકો છે અત્યારે. પડી ગયા છે કેમ કે આપણે અહીંયા ભાગ દો, કેમ કે ધ્યાન મોબાઈલમાં હોય. ખાડા નીચે આવે ને એટલે આપણે પડે કામ એક પડે કામ મોબાઈલ પડે, 3 માં એક વસ્તુ પડે થોડીક ગયા મેન આપણું. અત્યારે ભેવું લઈને આવી ગયું ઘરે નદીમાં ખંજર કરે પછી ધીરે ધીરે નીકળી જાય. પાણી એવું બેસે ને કે ના બે, કેમ કે પાણી હવે પડતર થઈ ગયું ને ખંજર બહુ આવે એટલે બેસતું નથી ભેવું. હવે ખાડા ભર્યા છે, ઘડીક બેસે ને ટાઈમ પાસ કરવો ચાલે. આ વખતે કરતી નથી, હું છે હું વાંધો. તો અત્યારે છે ને આપણી ભેવું બધી ઘરે ખાતી હતી. સાંજે રતન પાણી પીવા આવી હતી અને ટીટોડી છે ને વચમાં ઈંડા દીધા છે એટલે આપણે ફરી ને આ બાજુ છે ને આજે આપણે થોડુંક નુકસાન થતા થતા બચી ગયું, ધ્યાન પડી ગયું. એટલે તમને આમ જો દેખાય નહીં કાંઈ, જંગલ જ દેખાય છે. હવે ઉપર જઈને તમને આગળ દેખાડું શું થયું શું નહીં. આખું જંગલ હલગાવી નાખ્યું છે. કોણ હલગાવ્યું એ નથી ખબર, પણ ફાયદો ઘણો કરી ગયો આપણા માટે જ છે. એનું કારણ છે જો બધું જંગલમાં કાંટા જ પડ્યા હતા, બધું બરી ગયું છે. અમુક અમુક ભાગ રહી ગયા છે, લાકડા બધા રહી ગયા. એ હવે આપણે ભેગા કરીને નાખી દેવું નદીમાં બાર. અત્યારે હજી ક્યાંક ક્યાંક અમુક ગઈડા હજી જીવતા નીકળે છે, મૈરા નથી આવું એટલે કોક રહી ગયા જીવતા. અમુક આ સાફ થઈ ગયા, આ બાજુ લગભગ મરી ગયા છે. એકાદો બાપો જો અહીંયા બીડી પીવે હજી, એટલે આમ ફાયદો થઈ ગયો પણ અડધો નુકસાન થઈ ગયો. આમાં કાંટા તો હજી એમને પડ્યા રહી ગયા. આ વીડી આપણી હલગાવાની એ હલગી નહીં, હલગાવ્યું બધું પણ આમાં શું છે કે લીલા ઝાડવા હતા ને રહી ગયા એમાં બાવડામાં, લગભગ બરી ગયું છે કાંટો. આ બાજુ નથી ઉપડ્યો વધારે, આમાં કોઈક હલગાવ્યું છે, આમાં કોઈ ઉપડ્યો છે. અહીંયાથી હલકતું નદી ટપીને આપણા ઘરે પહોંચી ગયું હતું. આપણા ઘરે વટાણાનો ભૂકો છે ને એમાં પહોંચી ગયો. ધાણાનો ભૂકો પડ્યો હતો, ઉપડાવવા માંડ્યું, પછી ખબર પડી ધુવાડા નીકળ્યા પછી એટલે કાંઈ ઓલાવ્યું.